સુરતના ઉમરા વિસ્તારમાં એક પત્રકારને બેફામ કિયા કારના ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં પત્રકાર ધનરાજ બાગલેને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં ખસેડાયો હોય, જ્યારે પોલીસે કાર ચાલક સંજયભાઈને ઝડપી પાડ્યો હતો. સુરતના ઉમરા વિસ્તારમાં શનિવારના રોજ પત્રકાર ધનરાજ બાગલે એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા. દરમિયાન SCNITE નજીક બેફામ ગતિ આવી રહેલી કિયા કારના ચાલકે તેમને અડફેટે લીધા. અકસ્માત એટલો ગંભીર હતો કે ધનરાજ બાગલેને ડાબા પગમાં ફ્રેક્ચર થયું હતું અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. તો ઘટનાની જાણ થતાં ઉમરા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી. પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી CCTV ફૂટેજ તથા અન્ય પુરાવાઓના આધારે કિયા કારના ચાલક સંજયભાઈને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ્યો. સ્ટેશન વિસ્તારમાં એક એક્સિડન્ટ અકસ્માતનો બનાવ બનેલ છે, જેમાં કે એક કિયા ગાડી ચલાવતા એક માણસ છે દેવાંશ સંજયભાઈ બંસલ, જેમની ઉંમર 28 વર્ષની છે. આ ગાડી ચલાવતા હતા તો સામને से એક એક્ટિવા ઉપર બીજા માણસ આવતા હતા અને આ બંને વચ્ચે ટક્કર થઈ અને આમાં જો એક્ટિવા ઉપર માણસ છે એમને ઈજા પહોંચી છે, જેમાં કે એમાં ડાબા પગમાં ફ્રેક્ચર થયેલ છે. અને આ અકસ્માત બન્યા પછી આ આરોપી ત્યાંથી નાસી ભાગી ગયેલ અને એમની જે જવાબદારી હોય છે એમના પૂર્ણ કરેલ નથી. તો આ બાબતમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો અને મોટર વાહન એક્ટની કલમો જેમ કે 177, 184, 134 અને 187 આ બધા લઈને આરોપીને ડિટેન કરીને આગળ અટકની કાર્યવાહી જારી છે અત્યારે. અને સાથે સાથ ગાડીને પણ કબજે કરવામાં આવશે અને ગાડીના FSL અને સીન ઓફ ક્રાઇમના FSL, CDR અને બધા CCTV ફૂટેજની મદદથી પૂરતા પુરાવા એકઠા કરી વિક્ટિમને પૂરી તરહ ન્યાય મળે આ અમારી કોશિશ છે. આરોપી ના કાપડના ખાતા છે જે સચિન મુજવાલા એરિયામાં છે. કેટલી રફતારથી આરોપી આવી રહ્યો હતો ગાડીને? આ જાંચ FSL થયા પછી ચોક્કસ પતા લાગશે, તો તમને લોકોને અમને જાણ કરીશ. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.